અમદાવાદમાં ડમ્પર ચાલકની રફતારનો કેર સામે આવ્યો કે જ્યાં કર્ણાવતી ક્લબ પાસે ડમ્પરે કારને ટક્કર મારી. ડમ્પરે ટક્કર મારતા ગાડી ડિવાઈડર પર ચડી ગઈ. અકસ્માતમાં કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો છે. ડમ્પરને કારણે અકસ્માતનો સિલસિલો સતત વધી રહ્યો છે. કર્ણાવતી ક્લબ પાસેની આ ઘટના છે કે જ્યાં ડમ્પરે ટક્કર મારતા ગાડી ડિવાઈડર પર ચડી ગઈ હતી. જો કે આખા પરિવારનો આબાદ બચાવ થયો છે. ડમ્પર ચાલકને ભૂલને કારણે આ અકસ્માત સર્જાયો, જેમાં અકસ્માતનો આ પ્રકારે ગંભીર અકસ્માતનો સિલસિલો હજી પણ યથાવત છે. રોજે રોજ ઘટનાઓ ઘટી રહી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મિહિર સોની. મિહિર, જણાવો કે આખા કેસની વિગતો શું છે, કઈ રીતે અકસ્માત થયો? અક્ષય, પહેલા તો શહેરમાં આ ડમ્પર ચાલકના જે શહેરમાં અકસ્માતના બનાવ છે તે સતત સામે આવતા આવે છે. વધુ એક આ ડમ્પર ચાલકની તેને અડફેટે લીધા એક અકસ્માત છે તે સર્જાયો છે. આ ઘટના ગત મોડી રાતની છે કે જ્યાં આગળ કર્ણાવતી ક્લબ પાસે આવેલા આ ડમ્પરે જે કારને ટક્કર મારી હતી અને જેમાં ડમ્પર ચાલકે અકસ્માત કરી અને નાસવાનો પ્રયાસ છે તે કર્યો હતો, પરંતુ ત્યાં સ્થાનિક લોકોએ આ ડમ્પર ચાલકને પકડી લીધો હતો. ડમ્પર ચાલકે ટક્કર મારતા જ આખી આ ગાડી છે કે જે ડિવાઈડર ઉપર છે તે ચડી ગઈ હતી અને અકસ્માતમાં જે કારમાં સવાર જે પરિવાર હતા તેને કોઈ પણ મોટી જાનહાનિ છે તે થઈ ન હતી, પરંતુ અકસ્માતના દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે કઈ રીતની આ અકસ્માત છે તે સર્જાયો હોઈ શકે છે. હાલ ટ્રાફિક પોલીસે પણ આ ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અને કાર્યવાહી છે તે હાથ ધરી છે. જી બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ. તો ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને આખા મામલે વધુ તપાસ હાથ ધરી છે.